ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પુનરાવર્તન 3ની ચર્ચા કરવાની છે. આજે ચર્ચા હું કરીશ, તમારે લખાવવાનું છે ઘરેથી, હું લખાવવાની નથી, બરાબર છે? એ પછી આપણે નિબંધ લખીએ છીએ. ઓકે, ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 39. એમાં પહેલું છે કે કૃતિ અને કર્તાના બંધ બેસતા જોડકા જોડો. તો જોડકા જોડવાના છે, એ તો તમે જાતે કરી જ શકો છો. કરી શકો છો ને કે નહીં? કે મારે કરાવવું પડશે. આગળ તમે ઇન્ડેક્સ ખોલશો અનુક્રમણિકા એટલે બધું જ મળી જશે કે ભમીએ ગુજરાત દક્ષિણ ભણી એના કરતા કોણ છે. તો જો તમે પેજ નંબર 1 અખબારીનો છે, એની ઉપર અનુક્રમણિકા આપેલી જ છે. એવું બધું તો બધાને ખબર જ છે. તો ચંદ્રવદનજી મહેતા, પછી છે અખબારી નોંધ તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, ગ્રામ માતા તો કલાપી, હાઈસ્કૂલમાં ગાંધીજી અને જનની તો બોટાદકર. બરાબર, એ તમારે કરવાનું છે. સેકન્ડ નંબર છે નીચેના વિધાનો હાઈસ્કૂલમાં પાઠના આધારે યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને લખવાના છે. એટલે કે આખો પાઠ વાંચવો પડશે. એ પાઠ વાંચતા વાંચતા આમાંથી પહેલાં કઈ લાઈન આવે છે એ લખવાની, પછી બીજી કઈ આવી, ત્રીજી કઈ આવી, ચોથી કઈ આવી, રીતના 5 લાઈનને આપણે એક ઘટનાક્રમમાં ગોઠવવાનું છે. ક્વેશ્ચન નંબર 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના 5 W અને H એટલે શું? તો એ આવી ગયું છે આગળ. સેકન્ડ, માતાના કાળજામાં કયા કયા અરમાનો હોય છે? બરાબર, તો એ બધું જ પાઠના આધારે, કાવ્યના આધારે બધા જ સવાલ જવાબ તમારે પૂરા કરવાના છે. એ પછી છે વિનંતી પત્ર. એ તમારે લખવાની જરૂર નથી, ઓમિટ કરી દો, કેન્સલ કરી દો. દેન તમારી શાળામાં આવતા સામાયિકોની યાદી, એ પણ નથી લખવાનું આપણે, બરાબર છે, કેન્સલ. હવે સૂચવ્યા મુજબ કરો. નીચેના શબ્દોમાંથી વિશેષણો શોધી તેની યાદી બનાવો. વિશેષણ કોને કહેવાય? જે નામમાં વધારો કરે છે એને વિશેષણ કહેવાય, એવું મેં તમને કીધું છે. 1000 એ વિશેષણ છે. પ્રિય, બરાબર, થોડુંક, પહેલો, અડધો, સુંદર, પ્રથમ, રાતુ. આ બધું જ રાતુ નહીં થાય, સોરી. વિશેષણ જે નામની આગળ વધારો કરે એ સંખ્યાવાચક હોય, ભાવવાચક હોય, ગુણવાચક હોય, ગમે તે વિશેષણ હોય. હવે પછી લખ્યું છે કે તમે અહીંયા જો હું જમવું ક્રિયા છે, નગર નામ છે એટલે એ ના આવે, હું છે એ પણ નહીં આવે. બાકી બધા જ આવશે, બરાબર છે. તમે અલગ તારવેલા, સોરી, વિશેષણોને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરો. વિશેષણો શોધીને પછી અલગ અલગ પ્રકારમાં એને વર્ગીકૃત કરવાના છે કે દર્શકવાચક છે, સાર્વનામિક વિશેષણ છે, સંખ્યાવાચક વિશેષણ છે, ગુણવાચક છે, ભાવવાચક છે. કયું વિશેષણ છે એને અલગ અલગ તમારે દર્શાવવાના છે. બધું જાતે જ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 7 કરવાનો નથી, ઓમિટ. ક્વેશ્ચન નંબર 8 કરવાનો છે. જનની તો માં, માતા, આંખ, નેત્ર, નયન, અખબાર, સમાચાર પત્ર, બરાબર. એનો બીજો શબ્દ મળે તો લખવાનો, નહીં તો નથી લખવાનો. સૂર્ય, રવિ, ભાનુ, ભાસ્કર, બરાબર. તમે કરેલા પ્રવાસ પર્યટનનું વર્ણન કરતો પત્ર તમારા સગા સંબંધીને લખો. આ પત્ર આપણે નિબંધના રૂપમાં લખાવી દઈશું, બરાબર. એ તમારે લખવાનું નથી, બરાબર. ક્વેશ્ચન નંબર 10 પણ નથી લખવાનો. ક્વેશ્ચન નંબર 11 વિરોધી શબ્દ લખો. નિરાશા, આશા, અંધકાર, પ્રકાશ, પારકું, પોતાનું, ટેકરી, ખીણ, આથમણું, ઉગમણું, આનંદ, શોખ, ધરા, આકાશ, કોમલ, કઠોર, બરાબર. એ પછી છે એકમ 10 થી 15 માંથી 2 પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્યો કરવાનું છે, કારણ કે વિરામ ચિહ્નો વાળું છે, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને નિર્દેશાર્થ વાક્ય એ તમારે એમાંથી શોધીને લખવાના છે. ટેક્સ્ટ બુકમાંથી 10, ચેપ્ટર નંબર 10 થી લઈને ચેપ્ટર 15 સુધીમાં જ્યાં તમને એકાદું વાક્ય મળી જાય એવા 2 વાક્ય તમારે લખવાના છે. તો આવડે, પ્રશ્નાર્થ કરેલું હોય, ઉદ્ગાર ચિહ્ન કરેલું હોય તો ખબર પડી જાય. નિર્દેશાર્થક વાક્ય એટલે જે નિર્દેશ કરતું હોય, દર્શાવતું હોય, મેં તમને એવું શીખવાડ્યું છે,
બરાબર, એ વાક્ય લખવાના છે. દરેકના બે બે વાક્ય લખવાના છે. આ તમારું આજનું હોમવર્ક બને છે. બરાબર છે. પુનરાવર્તન 3 તમારે નોટબુકમાં લખવાનું છે. આજનું વર્ક રાઇટ રિવિઝન 3 ઇન CW. બરોબર છે. હવે હેડિંગ લખો. નિબંધ લખાવીએ છીએ આપણે. નિબંધ લખાઈ જાય પછી તમે પુનરાવર્તન 3 કરીને પુનરાવર્તન 3 લખજો. શિયાળાની સવાર, જે હમણાં આપણે અનુભવી રહ્યા છીએ. બરાબર ને? અનુભવ થાય છે ને કે નહીં? જો સમય રહેશે તો આપણે લેટર પણ લખાઈ દઈશું, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે? લખો. પેરેગ્રાફ કરીને લખો. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો, બોર્ડ પર લખ્યું છે, સ્ફૂર્તિનો ખજાનો. તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે. એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ કરીને લખો. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે. પણ લોકો વહેલા ઉઠી જાય છે. તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારે દાંત કડકડ
થાય છે, સોરી થાય, સવારે દાળ કડકડ થાય એવી ઠંડી હોય છે, એવી ઠંડી હોય છે, કોમા એટલે કે અલ્પવિરામ. લખવાનું નથી, કરવાનું છે. એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે, પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે, ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે, ક્યાંક ઘમર વલોણાના નો નાદ તો ક્યાંક ઘંટીના અવાજ સંભળાય છે, શિયાળાની સવાર એટલે ઉભા રહો, એના લખશો ચેકી નાખો. બીજું લખાવું છું, પેરેગ્રાફ કરીને લખો. શિયાળામાં લોકો વહેલી સવારે ફરવા નીકળે છે. યુવાનો ઉભા રહો, શિયાળામાં સવારે લોકો ફરવા નીકળે છે. કન્ટિન્યુ લખો. શહેરમાં છાપાના ફેરિયા એટલે કે ન્યૂઝપેપર વાળા જે હોય તે, છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોની અવર જવર
મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડવા જાય છે. અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અભ્યાસ કરે છે એટલે સવારે શિયાળાની અંદર ઉઠીને વાંચવા બેસવાની વાત છે. બરાબર છે. આપણે તો ગોદડામાંથી જ બહાર ના આવતા હોઈએ, વાંચવાની તો વાત જ અલગ રહી. બરાબર ને? તમને એવું થાય સવારમાં કોણ વાંચવા બેસતું હશે? ગાંડો જ હશે જે બેસતો હશે. ચલો આગળ લખીએ, કન્ટિન્યુ. સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે. તે નવા ફૂટનારા પાન માટે જાણે જગ્યા કરી આપે છે. નેક્સ્ટ પેરેગ્રાફ લખો. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી.
મન થતું નથી અલ્પવિરામ પણ નહાયા બોર્ડ પર લખ્યું છે પણ નહાયા પછી તાજગી અનુભવાય છે પણ નહાયા પછી તાજગી અનુભવાય છે અને ભણવાનીય મજા પડે છે નેક્સ્ટ પેરેગ્રાફ લખો સવારે ઘાસ પર ઝાકળના ટીપાં દેખાય છે સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપાં ચમકી ઉઠે છે પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે શિયાળાની સવાર ખરેખર સોરી પેરેગ્રાફ કરીને લખજો પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે પછી નેક્સ્ટ લાઈનમાં લખવાનું છે શિયાળો તાજગી તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે એમાં જ કન્ટિન્યુ લખો શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે અહીંયા આપણો આ નિબંધ પૂરો થાય છે હવે આપણે બીજો નિબંધ લખાવીએ સમય છે આપણી પાસે બરાબર છે માતૃપ્રેમ આપણે લખાવી દીધો છે આઈ થિંક બાકી હશે કદાચ લખાઈ દીધો છે જનની વાળું આવતું હતું એટલે આપણે એ ગ્રામ માતા અને જનની બંનેને રિલેટેડ નિબંધ છે નહીં લખાયો હોય તો આપણે જોઈ લઈશું બરાબર છે હવે હેડિંગ આપો વાર્તા લેખન ચલો લખવી હોય તો ઠીક નહીં તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખીશું થોડીક ચર્ચા કરી લઈએ ચલો ગ્રામરની એકવાર ફરીથી બધા ગ્રામરની ચર્ચા કરી લઈએ છીએ બરાબર ફર્સ્ટમાં છે નહીં જનનીમાં ગ્રામર ભાષા સજ્જતા છે બરાબર કે શું છે
સમાનાર્થી શબ્દો મૂકી વાક્ય ફરીથી ગાય, એ આપણે નથી કરવાનું. એ પછી આપણે આવીએ 12મા પાઠમાં. સંક્ષેપીકરણનો નમૂનો એ હું તમને શીખવાડીશ. સંક્ષેપીકરણ કોને કહેવાય? તો તમને એક પેરેગ્રાફ આપ્યો હોય, અહીંયા ધ્યાન આપો, હું લખાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. એક પેરેગ્રાફ આપ્યો હોય એને ધ્યાનથી પહેલાં તો 2 થી 3 વાર વાંચવાનો છે. વાંચ્યા પછી જો તમને અહીંયા મુદ્દા આપ્યા છે કે દરેક વાક્યમાંથી મહત્વની વાત રાખી બાકીની કાઢી નાખવાની છે. બિનજરૂરી વાક્યો દૂર કરવાના છે. કેટલાક વાક્યો ભેગા કરી નવેસરથી લખવું અને સંક્ષેપીકરણનું પરિણામ સારાંશ હોય છે. તો તમને કોઈ પેરેગ્રાફ આપ્યો હોય તો એ પેરેગ્રાફને આખો વાંચવાનો છે. એની અંદર ઇન્વર્ટેડ કોમા આવતું હોય, કહ્યું કે, પૂછ્યું કે, કીધું કે પછી જે વાક્ય આવતા હોય એ બધા વાક્યને અબમિટ કરી દેવાના છે, કેન્સલ કરી દેવાના છે. એ સિવાય એમાં ઉદાહરણ આપ્યું હોય દાખલા તરીકે, એ બધું કાઢી નાખવાનું છે. એમાંથી જે મહત્વની વસ્તુ છે, ધારો કે કોઈ પેરેગ્રાફ છે ને એમાં નકરી અભ્યાસ શિક્ષણ એવી જ વાતો કરી હોય તો તમે એને ધ્યાનમાં લેવાનું છે. એને ધ્યાનમાં લઈને 2 લીટી આપી હોય તો એ 2 લીટીની 1 લીટી નવી બનાવવાની છે, બરાબર. અને તમારે એને જાતે સંક્ષેપ એટલે મોટું આપ્યું હોય એમાંથી નાનો આખા પેરેગ્રાફનો આપણે 4 જ લીટીમાં કહી શકીએ એવો અર્થ તૈયાર કરવાનો હોય છે, બરાબર છે. એને આપણે સંક્ષેપીકરણ એવું કહીએ છીએ. નેક્સ્ટ 9થમાં આવશે, 10થમાં આવશે એટલે તમને ખબર પડશે. પણ હું આ ફેર પણ તમને એક સંક્ષેપીકરણ લખાવીશ, બરાબર, એટલે તમને આઈડિયા આવે કે સંક્ષેપીકરણ શું છે. લખાવીશ ત્યારે હું તમને સમજાવીશ, બરાબર છે. એ પછી 13મા પાઠમાં જોઈએ કયું ગ્રામર છે. પ્રશ્નવાચક વિશેષણની વાત છે. હમણાં જ આપણે વિશેષણની વાત પુનરાવર્તનમાં કરી છે. સંખ્યાવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ, ભાવવાચક વિશેષણ, નિર્દેશાર્થવાચક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ, બધા જ પ્રકારના વિશેષણ આવે. બધા જ તમને સમજાય છે કે પ્રશ્નવાચક વિશેષણમાં કેમ, ક્યારે, શું, સી, બરાબર છે. ડબલ્યુ વાળા ટૂંકમાં આપણે ઇંગ્લિશને ધ્યાનમાં રાખીએ તો ડબલ્યુથી જે સ્ટાર્ટ થતા હોય, ડબલ્યુ અને એચથી જે ક્વેશ્ચન સ્ટાર્ટ થતા હોય, વોટ, વેન, વાય, હુ, હાઉ, બરાબર છે, હાઉ મચ, કેટલા, શું, કયું, કોનું, કેમ, શા માટે, શી વાત હતી, એ બધા જ પ્રશ્નવાચક વિશેષણ બને છે. સમજાઈ ગયું દરેકને? વ્યાકરણમાં સમજાયું છે. એ પછી આમાં કયા છે? દર્શક નામક, આ, પેલું, તે, ત્યાં, ઈ, બરાબર. આ બધા દર્શક કે કંઈક દર્શાવે છે કે પેલું હતું, તે હતું, ઈ હતો, બરાબર છે. એ દર્શકવાચક વિશેષણ બને છે. અને કાવ્ય 15માં શું આપ્યું છે? ભાષા સદ્ધા, નિર્દેશાર્થક વાક્યો. સવારનો સૂર્ય સુંદર લાગે છે, જે વાસ્તવિકતા દર્શાવતી હોય કે સત્યતા છે જ કે સુંદર સવારે જ સૂર્ય ઉગતો હોય, રાત્રિનો સૂર્ય સુંદર લાગે છે એવું ના વાક્ય લખાય. કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે, એટલે કે નિર્દેશ કરે છે એને કે એને ઉદ્યાનમાં રહેવું ગમે છે, બગીચામાં જ ગમે છે એને. તો પ્રશ્નવાચક વિશેષણ, દર્શક અને નિર્દેશાર્થક એ આપણે સેકન્ડ સેમિસ્ટરમાં આ 3 નવા વિશેષણ ભણ્યા. સંખ્યાવાચક, ભાવવાચક, ક્રમવાચક એ બધા જૂના વિશેષણ આપણે ભણીને આવ્યા છીએ, બરાબર છે. આજનો લેક્ચર આપણો અહીંયા પૂરો કરીએ છીએ. તમારું આજનું હોમવર્ક છે રાઇટ રિવિઝન 3 ઇન CW. ઓકે, આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાર્તા અથવા તો પાઠની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ.